I was chasing shadows, moving too fast. Didn't see the way our love couldn't last. Now I'm stuck replaying what I put you through. Every night I'm haunted by the thought of you. If you need my loving, call me and I'll step on through. Then we can talk all night long. If you want this loving, then call me and I'll drive to you. Then we can touch all night long. Just call me and I'll come through. Just call me and I'll come through. Just call me and I'll come through. ગુડ મોર્નિંગ, સુપ્રભાત અને રામ રામ બધાને. સ્વાગત છે તમારું એક નવા નાનકડા મસ્ત મજાના વ્લોગમાં. અને ભાઈ અત્યારે સવારમાં હું આવી ગયો છું વાડીઓમાં, એ સુરત. કારણ કે આજે છે પૂનમનો દિવસ અને હું આવ્યો હતો સુરતમાં કરસાળનું અમારા કાંધા દાદાનું જે મંદિર બનાવ્યું છે ત્યાં પૂનમ ભરવા. અહીંયા જે તમે હમણાં દર્શન કર્યા એ બાપુજી ગયા છે ગામડે, કારણ કે એને થોડુંક વ્યવહારિક કામ હતું એટલે દર પૂનમે હું જ જાઉં છું ગામડે. પણ એ કે હું જાઉં, મારે થોડુંક કામ છે. મેં કહું તમે જાઓ, હું સુરત જઈ આવું એમ. અને આજે છે રવિવાર. હવે અહીંથી દર્શન કરી લીધા છે, અહીંથી નીકળો હવે ઓફિસે થોડું ઘણું કામ છે પતાવીએ. અને પછી આજે સન્ડે પણ છે, બપોર પછી થોડુંક જોઈએ, પ્લાનિંગ કરીએ. અત્યાર દીનું કહું તો પછી કેન્સલ થયું હોય તો ભૂંડો લાગું, એટલે મેં કીધું આગળ તમને બતાવીશ. હવે અહીંથી નીકળું હું ઓફિસે. ઓફિસ પર આવી ગયો ને ભાઈ, આજે રવિવાર છે ને, રવિવારે તો ધંધામાં છે ને અમારે બંધ નથી. રવિવારના ઓર્ડર તમે જોવો ખાલી, અમે જો પીડા છે. આજે રવિવાર છે પણ ઓર્ડરમાં ફૂલ તેજી છે. ફટાફટ ઓર્ડર પેક કરી લો અને પછી મોજ મસ્તી કરીએ. ઓર્ડર પેક કરી લીધા ને ભાઈ 11:30 વાગી ગયા ને અત્યારે ભૂખ લાગી ને બે ભાગ પડ્યા. મારું ઓરિયો, એનું બોન નાના છોકરાના બિસ્કિટ ખાઈને હું અહીં મોટાનું ખાઉં છું. अबे साले ધીસ ઇઝ ઓરિયો. हम मालूम है तेरे बाप को मत सिखा चल. ઓરિયો ખાઈ લઈએ. 11:30 વાગ્યા, કલાક પછી ટિફિન લેવા છે, પછી ટિફિન ખોલીએ. અત્યારે વાગ્યા છે બપોરના 12:30. યોગેશ ગયો છે ઘરે જમવા, કારણ કે આને અહીંથી ઓફિસથી ઘર નજીક થાય છે અને મારે ઓફિસથી ડિંડોલી એટલે 8-9 કિલોમીટર જેવું થઈ જાય. એટલે હું ટિફિન લઈને આવ્યો છું અને ટિફિન આપણે ખોલી નાખ્યું છે ને મસ્ત મજાનું આવ્યું છે એક ભાખરી છે અને અહીંયા છે ગોળ. હવે ભાઈ તમે કમેન્ટ મને કરી નાખો, તમે તમારે ત્યાં શું કહો છો, ગળ કહો છો કે ગોળ કહો છો? હું ભાઈ અત્યારે વિડીયોમાં ગોળ બોલ્યો, બાકી હું ઘરે ગળ જ કહું છું કે ગળ ખાવો, એમ ગળ જ ખાવું, હું ગોળ કહેતો નથી. એટલે તમે કમેન્ટ કરો કે ગળ કયો તમે કે ગોળ કયો છો. અને આનો ફટાફટ હું જમી લઉં. જમીન પછી આજે રવિવાર છે એટલે ત્યાં આટા મારવા જઈએ. બપોરે તડકામાં મેકડોનલ્ડમાં ગયા, 10 રૂપિયાની ઓફર જોઈને, ઇન્સ્ટાગ્રામમાં જોઈને. 10 રૂપિયાની જગ્યાએ 200 રૂપિયાનું પડતું હતું ને તો અમે અહીંયા આવ્યા ફ્રૂટમાં તરબૂચ લેવા. યોગેશ આમ લે છે તરબૂચની સિઝન હજી આવી નથી, ચાલુ છું છે પણ મોંઘું છે બહુ. પણ હવે ખાઈએ આ જો. અને અહીંયા અલગ ફ્રૂટ તમને મળશે. જો અહીંયા આ પહેલી વાર જોયેલું છે, અલગ મસ્ત છે. તરબૂચ લીધું છે જો, એટલું આવ્યું. લાલ હે તરબૂચ પૂરા લાલ હે. હાલો ભાઈ, તરબૂચ લઈને આવી જશે ઓફિસે. હવે તરબૂચ ખાઈ લઈ, 2-3 ઝોલા લઈ અને પછી પાછા બહાર નીકળી. લાવો વિડીયો બંધ કરી દીધો હોત તો સારું હતું, કાંઈ વાંધો નહીં. તું સીટિંગ કરશે બધી ખબર. अबे साले માતાજી સુખી રાખે યાર, આ ઘાસ સહન નથી થતા હવે. મીઠું છે ભાઈ, એક નંબર ખાઈ લઈ. હાલો 5 વાગી ગયા ને હવે ભાઈ નીકળી ગયા છીએ પાછા ઓફિસથી બહાર. ને હવે વિચાર છે કે બાજુમાં એક ગાર્ડન છે ઝાડનું, મતલબ અલગ ઝાડવાના વેરાયટી આવી ગયું. જો અહીંયા ત્યાં અમે નર્સરીમાં આવ્યા છીએ. અમારે ઓફિસ હતું એક મસ્ત મજાનું ઝાડ લેવું છે, તો હવે જોઈએ અલગ પ્રકારના છે. અને લગભગ તો વિચાર મની પ્લાન્ટનો છે, પણ જોઈ કેવું મળે છે. મિત્રો આના પાન તો જો હાવ અલગ જ પ્રકારના છે. આમ જો કેમ, બાકી બધાથી ડિફરન્ટ. શું છે કમેન્ટ કરી નાખો, મને તો ખબર નથી. તમને ખબર હોય તો મને જરૂર કમેન્ટ કરી નાખજો. આમાં અમે લેવા આવ્યા છીએ મની પ્લાન્ટ. અને જો અહીંયા રહ્યું મની પ્લાન્ટ. જો આ બધા મની પ્લાન્ટ છે, આ છે મની પ્લાન્ટ. અલગ ભાવના છે બધા. હવે જોઈએ કેટલાનું આવે.
આ છે ઓક્સિજન પ્લાન્ટ, આનાથી ઓક્સિજન મળે. જો આ છે ને હાથમાં લઈને બતાવું, જો આ ઓક્સિજન પ્લાન્ટ છે. આ નર્સરીમાં તો જોઈ લીધા બહુ બધા, પણ અહીંયા છે ને ભાઈ એ લોકોનું મોંઘું બહુ છે. મતલબ જે ઝાડ 50 રૂપિયાનું આવવું જોઈએ ને એ બધા અહીંયા 250-300 રૂપિયા કહે છે. સાઈઝ એ પાછી નાની નાની. એટલે અહીંથી નીકળી ગયા છે, બીજી નર્સરી ગોતીએ ત્યાં જઈએ. બીજી જગ્યાએ આવ્યા અને અહીંયા ગળતા જ તે ફૂલ જો તમે ખાલી, એટલા મસ્ત છે ને. આમ જો અડીને તો આમ મજા ફીલ આવે. આના ભાવ કેટલા ખબર? 300 રૂપિયા ખાલી એકના. જો એટલું ખાલી લઈને એને, પણ ફૂલ એટલે ફૂલ છે, બહુ મસ્ત ફૂલ છે. જો ફાઇનલી ભાઈ અમારો મની પ્લાન્ટ આવી ગયો છે, એકદમ રેડીમેડ કુંડા બુંડા સહિત. આમ જો લાવ્યા છે, મતલબ છોડ હતો એને કુંડું બુંડું બધું કમ્પ્લીટ કરીને લાવ્યા. થોડુંક પાણી નાખ્યું છે, હજી પાણી સુહાણું નથી, સુહાય ને ત્યાં સુધી નાખવાનું કીધું છે એણે. નીચે જવું જોઈએ, વોલ પાડેલા છે ને ત્યાં. જો મસ્ત મજાનો મની પ્લાન્ટ છે ભાઈ. હવે થાવું અમે પૈસા વાળા. મજાક કરું હવે, આનથી પૈસા વાળા ન થઈ, પણ આ રખાય એમ કે આપણા કામના ધંધામાં. એટલે આવું બધું. ચાલો, મસ્ત મજાનો મની પ્લાન્ટ આવી ગયો છે આપણો. અહીંયા મૂકી દીધું છે, સેટઅપ બેટઅપ કરી નાખ્યું છે. કેમ છે કમેન્ટ કરો. એ 150 રૂપિયામાં અનલિમિટેડ. ખાલી આઈટમ જુઓ, બટાટા ભૂંગળા, પછી ભેળ, ફ્રેન્ચ ફ્રાય, આ શું કહેવાય, કોંબણિયા ભજીયા, ગોટા, મેથીના, પટ્ટીના, જલેબી, સંભારો અને છાશ. આઈટમ જુઓ, 150 રૂપિયામાં અનલિમિટેડ. અનલિમિટેડમાં ભજીયાન બધું દાબીને છે ને હવે પાછો ઓફિસે આવી ગયો છું સામાન લેવા. અને હવે પેટ અત્યારે ગળે સુધી અહીંયા ભરાઈ ગયો, એટલું દાબ્યું છે. હવે બધો સામાન લઈ બધું યોગોન બધા નીચે ઊભા છે. અને પછી નીકળું ઘરે. અને વ્લોગ ભાઈ બહુ લાંબો થઈ ગયો નથી થઈ ગયો આઈ ડોન્ટ નો, પણ વ્લોગ આપણો આજનો બંધ કરીએ. વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું મહેરબાની કરીને ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ મંડળીને.